તમે ખીચું તો ખાધું જ હશે, પણ આ રીતનું મસાલેદાર અને લસણિયા ખીચું ક્યારેય નહીં ખાધું હોય. અને સાથે આપણે મેથીઓ મસાલો પણ બનાવીશું, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને બનાવવો એટલા સરળ છે બંને વસ્તુ, કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી બનાવી શકે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલા આપણે એક તપેલું લઈ લેશું, અને તેમાં 3 વાટકી જેટલું મેં પાણી લીધેલું છે. અહીંયા કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવું. એ વાટકીના માપથી જ આગળની પ્રોસેસ કરવી. હવે આપણે તપેલાને આ રીતે ગરમ થવા માટે મૂકી દેશું, એટલે કે પાણીને ઉકળવા માટે રાખી દેશું. પાણી સરસ એવું ઉકળવા લાગે ને ત્યાં સુધીમાં આપણે થોડી પ્રોસેસ કરી લેશું, બીજી બધી વસ્તુ તૈયારી કરી લેશું. ઓલમોસ્ટ મેં બધી તૈયારી કરી લીધેલી છે. તો આ રીતનું કટર છે, તેમાં મેં આ રીતના મરચાં લીધેલા છે. તમારા ઘરમાં જે રીતની તીખાશ ફાવે એ રીતે લેવા. મેં અહીંયા 2 મરચાંનો ઉપયોગ કરેલો છે. તેને આ રીતે કટ કરી લેશું. એકદમ બારીક એવા. તમારી હાથની મદદથી, એમને ચાકુની મદદથી પણ કરી શકો છો, અથવા તો આ રીતે પણ કરી શકાય. હવે આ રીતે થઈ જાય એકદમ સરસ એવા બારીક એવા, એટલે તેને સાઈડમાં રાખી દેશું. અને આપણે જે પાણી ગરમ કરવા માટે મૂકેલું હતું તે સરસ એવું ઉકળવા માંડ્યું છે. થોડા થોડા બબલ આવવા લાગ્યા છે. તો એમાં 1 ચમચી જેટલું જીરું હાથની મદદથી મસળીને એડ કરીશું. 1 ચમચી જેટલો અજમો હાથની મદદથી મસળીને એડ કરીશું. અહીંયા મસળવાનું એ રીઝન છે કે તે સરસ એવું એરોમેટિક થઈ જાય છે, સરસ એવી સુગંધ આવવા લાગે છે. 1.5 ચમચી જેટલા તલ મેં એડ કરેલા છે. અને 1/4 ચમચી જેટલી હિંગ એડ કરેલી છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. તો મેં 1/2 થી 1/4 ચમચી જેટલું એડ કરેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અને જે મરચાં કટ કરીને રાખેલા છે તે એડ કરી દેશું. બધી વસ્તુને બોઇલ થવા માટે રાખી દેશું. અને અહીંયા જે પાણી જે છે તે સારું એવું ઉકળવા દેવાનું છે. જેમ પાણી ઉકળશે એમ ખીચું સ્વાદમાં સરસ એવું બનશે. તો પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે બારીક એવા કટ કરી લેશું ધાણા ભાજીને. ત્યારબાદ લીલું લસણ લીધેલું છે. તો શિયાળામાં ખાસ આ લીલું લસણ આવતું હોય છે, તો તેને મેં સાફ કરીને આ રીતે ક્લીન કરીને લીધેલું છે. ખાસ તેના લીલા પાંદડાને પણ લેવાના છે. અને જો મોટું હોય લસણ તો આ રીતે તેના 4 ભાગમાં ડિવાઈડ કરી લેશું, ઉપરથી કટ કરી દેશું, જેથી કરીને બારીક એવું કટ કરી શકાય. તો આ રીતે આપણે તેને સરસ એવું બારીક એવું કટ કરી દેવાનું છે. મેં માત્ર આટલું જ લસણ નથી લીધેલું, થોડું વધારે પણ એડ કરેલું છે, એટલે એ પ્રમાણે એડ કરવું. ઘણી વખત લસણ થોડું વધારે તીખું પણ હોય છે, થોડું ઓછું તીખું પણ હોય છે, તો તમારે એ પ્રમાણે એડ કરી દેવું. હવે બારીક કાપેલા લીલા ધાણા ભાજી, થોડું એવું 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મેં તેલ એડ કરેલું છે, જેનાથી શું થશે કે જે ખીચું છે તે સરસ એવું પોચું તૈયાર થશે. અને સાથે જે આપણે પાપડ ખાર છે એનો ઉપયોગ કરેલો છે. તમે અહીંયા જે ભજીયાનો સોડા કહીએ, કે ખાવાનો સોડા કે બેકિંગ સોડા, એ પણ અહીંયા યુઝ કરી શકાય. તો મેં 1/2 થી 1/4 ચમચી જેટલો જ મેં પાપડ ખારનો યુઝ કરેલો છે. અને જો બેકિંગ સોડા યુઝ કરવાના હોય તો 1/4 ચમચી જેટલો એડ કરી દેવો. હવે લીલું લસણ એડ કરીશું, અને બધી વસ્તુને સરસ રીતે ઉકળવા દેવાનું છે. ટોટલ મેં 5 થી 7 મિનિટ માટે બધી વસ્તુને ઉકળવા દીધેલી છે. સૌથી પહેલા 4 મિનિટ જેવું ઉકળવા દઈને ધાણા ભાજીને બધું એડ કરેલું હતું. ત્યારબાદ બીજી વસ્તુ એડ કરેલી છે. અને પાપડ ખાર એડ કર્યા પછી પણ 1 થી 1.5 મિનિટ માટે મેં તેને ઉકળવા દીધેલું છે. બધી વસ્તુ સરસ એવી ઉકળી જાય પછી આપણે લોટને એડ કરવાનો છે. તો ચોખાનો લોટ મેં અહીંયા લીધેલો છે. તો જે વાટકી ભરીને આપણે પાણી લીધેલું હતું એ વાટકી ભરીને જ મેં ચોખાનો લોટ લીધેલો છે. અને થોડો થોડો કરતા જઈને આપણે એડ કરતા જશું, અને એક હાથે વેલણ ફેરવતું જવું. એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેરવતા જશું, જેથી કરીને કોઈ પણ જાતના છણિયા પણ નહીં પડે, અને એકદમ ગાંઠો વગરનું આ જે ખીચું છે ને એ બનીને તૈયાર થશે. ઘણી વખત તેમાં ગાંઠો પણ પડી જતી હોય છે, તો જ્યારે પણ હલાવીએ તો ત્યારે ખાસ ધ્યાન રાખવું. આગળ પાછળ પણ વેલણ ફેરવતા જઈને પણ હલાવવું, જેથી કરીને છણિયા ન પડે, એટલે કે ગાંઠો ન પડે. અમે છણિયા પડ્યા એવું કહીએ છીએ, ગાંઠો નથી બોલતા. તો તમે શું કહો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. હવે આ રીતનું ખીચું એકદમ સરસ એવું મિક્સ થઈ જાય ને એટલે સાઈડમાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેશું. કારણ કે હજી આ ખીચું બનીને તૈયાર નથી થઈ ગયું, માત્ર તે મિક્સ જ થયું છે. તો આ રીતની જે કાણાવાળી ડીશ હોય ને ઢોકળિયાની, તે લઈ લેશું, તેલથી ગ્રીસ કરી લેશું, અને ગરમ ગરમ જ જે છે ખીચું, ત્યારે હું આ રીતના લુઆ કરી લઉં છું. તો હાથમાં તેલ લગાવેલું છે. અને આ રીતે જો ઇનકેસ તમને વધારે ગરમ લાગતું હોય, કારણ કે તમે જોઈ શકો છો કે ધુમાડા પણ નીકળે છે, એટલે કે વરાળ પણ સારી એવી છે, તો તમને આ રીતે ન ફાવે તો એમનેમ પણ તમે અંદર રાખી શકો છો. પણ મેં આ રીતે લુઆ કરેલા છે. જેમ તેલની મદદથી મસળીશું ને એટલે તમે જોવો છો એકદમ સરસ એવું લીસો એવો લોટ તૈયાર થાય છે, અને કોઈ પણ જાતની છણીઓ કે ગાંઠ પડી નથી.
એકદમ સરસ એવું તૈયાર થાય છે. આમનામ પણ ભાવે ને એવું થાય છે. પણ જ્યારે આપણે જે સ્પેશિયલી ખીચું ખાતા હોય ને તો તેને બાફેલું હોય ને એમ તેનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. અને ખાસ પાપડ કે એવું કરતા હોય ને ત્યારે પણ આ પ્રોસેસ કરતા હોઈએ છીએ, જેથી કરીને પાપડ કે મમરી કે કંઈ પણ કરીએ ને તો બહુ જ સરસ બને. તો આ રીતે મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. પાણી ઉકળી જાય એટલે જે આ પ્લેટ છે તે આપણે ઢોકળીયામાં એડ કરીને રાખી દેશું. 10 થી 15 મિનિટ માટે સરસ એવું તેને એકદમ બફાવા દેવાનું છે. જેમ બફાશે ને એમ અંદરથી સરસ એવું પોચું એવું તૈયાર થશે જે આપણું ખીચું છે એ. ખીચું બફાય ત્યાં સુધીમાં મેથીઓ મસાલો તૈયાર કરી લેશું. તો તેના માટે મેં અહીંયા રાઈના કુરિયા લીધેલા છે અને એક બાઉલ મોટું લઈ લીધેલું છે. રાઈના કુરિયાનું માપ આ રીતે સેટ કરવાનું. વજનમાં જોઈએ તો 200 ગ્રામ અને જો કપના માપથી જોઈએ તો જે અડધો કપ હોય તેમાં આટલું ઓછું રહે છે, થોડું એવું ઓછું રહે એ રીતનું થાય છે. તો આ રીતે રાઈના કુરિયા લીધેલા છે અને તેને અધકચરા એવા કરી લીધેલા છે મિક્સર જારમાં એડ કરીને. હવે તેને બાઉલમાં એડ કરી દેશું અને વચ્ચે ખાડો કરી લેશું. ત્યારબાદ મેથીના કુરિયા લેવાના છે. તો મેથીના કુરિયા વજનમાં 100 ગ્રામ અને અડધા કપથી પણ ઓછા એવા લેવાના છે. તમારે અહીંયા જો મેથીના કુરિયાનું માપ વધારે રાખવું હોય તો પણ થોડુંક એવું એડ કરી શકો છો, એકાદ ચમચી વધારે પણ રાખી શકો છો. તો આ રીતે મેથીના કુરિયાને પણ રફલી એવા ગ્રાઇન્ડ કરી લેશું અને આ રીતે જે રાઈના કુરિયા છે તેની ફરતે એવી રીંગ બનાવી લેશું. હવે રાઈના કુરિયાની વચ્ચે અડધીથી પોણી ચમચી જેટલી સ્ટ્રોંગ હિંગ આપણે એડ કરી દેશું અને અહીંયા હવે આપણે કડછીમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તો તેલ મેં અત્યારે 5 ટેબલ સ્પૂન જેટલું લીધેલું છે. જેટલી જરૂર પડશે એટલું હું તમને આગળ જણાવી દઈશ. તો હવે આ રીતે આપણે તેલ એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે. જેવા જરાક એવા રાઈના કુરિયા એડ કરો ને તરત જ ઉપર આવે ને એ રીતનું આપણે તેલને ગરમ કરવાનું છે. અતિશય બળી જાય એવું પણ નહીં ને સાવ ઠંડુ નહીં ને એવું પણ કરવાનું નથી. આ રીતનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડું એવું તેલ 2 થી 3 ચમચી જેટલું હિંગ જે રાખેલી છે ત્યાં આપણે એડ કરી દેશું. મિક્સ કરીને તરત જ ઢાંકી દેશું, જેથી કરીને સરસ એવી ફ્લેવર આવી જાય. અને બાકીનું જે તેલ છે તેને કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દેશું. હવે આ બધી જે ગરમ તેલ એડ કરેલું છે એ મિક્સચર પણ ઠંડુ થઈ જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું અને 2 ચમચી જેટલું જ મેં જે રેગ્યુલર તીખું મરચું હોય ને એ યુઝ કરેલું છે. તમે માત્ર કાશ્મીરી લાલ મરચું એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. તો 4 થી 5 ચમચી જેટલું મેં કાશ્મીરી મરચું એડ કરેલું છે અને 3 થી 4 ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને એટલે આપણે જે ઠંડુ થયેલું તેલ છે ગરમ કરીને રાખેલું હતું એ આપણે થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. આમાંથી તેલ મારે થોડું બચ્યું હતું એટલા માટે આપણે જેટલી જરૂર પડે એટલું એડ કરતા જવાનું. તમારે આના કરતાં પણ સૂકું એવું રાખવું હોય તો પણ રાખી શકો છો, ઓછું તેલ નાખવું હોય તો પણ કરી શકાય. તો મેં અહીંયા તમે જોઈ શકો છો કે આટલું તેલ બચ્યું છે, બાકીનું એડ કરી દીધેલું છે અને બધી વસ્તુ મિક્સ કરી દીધેલી છે. તો ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકાય તેવો સ્વાદિષ્ટ એવો મેથીઓ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે સાચવીને રાખી શકો છો. જનરલી હું ફ્રીજમાં રાખવાનું પ્રિફર કરું છું, પણ આ મસાલાને તમારે ઉપયોગ 8 થી 10 દિવસ પછી કરો તો વધારે સારું રહે, કારણ કે તેમાં કડવાશ હોય જે કુરિયાને બધું એડ કરેલું છે એને લીધે. તો બને ત્યાં સુધી થોડા ટાઈમ પછી યુઝ કરવો, જેથી કરીને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે, નહીં તો થોડુંક કડવાશ જેવું લાગશે. તો આપણું ખીચું પણ સરસ એવું 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ એવું બફાઈ ગયું છે. તો આપણે તેને લઈ લેશું અને આ રીતે બજારમાં પડિયામાં જ મળતું હોય છે, તો મેં એ રીતે જ સર્વ કરેલું છે. ઉપરથી શીંગ તેલ કાચું એ એડ કરીશું અને તેને આ રીતે ફેલાવી દેશું અને અંદર સુધી જાય થોડું થોડું એ પણ રીતે મેં કરેલું છે. અને ઉપરથી મારી પાસે પડેલો હતો મેથીઓ મસાલો એ ઉપરથી છાંટી દીધેલો છે. તો તૈયાર થઈ ગયું છે આપણું જે લારી પર કે મેળામાં મળે ને તેના કરતાં પણ સ્વાદિષ્ટ એવું ખીચું. નોર્મલ ખીચું તો બહુ જ ખાધું હશે, પણ લસણિયા ખીચું એક વખત બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને આ મેથીઓ મસાલો પણ બનાવજો અને તમે કઈ રીતે ખીચું બનાવો છો કે મેથીઓ મસાલો બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.